નમસ્કાર. ઇતિહાસ એ સાંસ્કૃતિક વિરાસત છે. સંસ્કૃતિની જનની છે. લોકજીવનનું પ્રતિબિંબ છે. ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ જોઈએ તો છેક ઈસવીસન પૂર્વેથી માંડીને અંગ્રેજો સુધી અનેક પ્રજાઓએ યુદ્ધો અને આક્રમણો થકી શાસન થકી ઘણી બધી સાંસ્કૃતિક વારસામાં અસર છોડી છે. ઇતિહાસ એ દીવાદાંડી છે જે ભવિષ્યની પેઢીને દિશા સૂચન કરે છે, જેમાંથી પ્રેરણા લઈ ફરીથી ભૂલ ન થાય તે શીખવાની તક સાંપડે છે. શાળાએ તેના પુસ્તક સંવાદમાં પુરાણો અને શાસ્ત્રો પછી શિક્ષણના ક્રાંત દ્રષ્ટાઓ શ્રી ગીજુભાઈ બધેકા, નાનાભાઈ ભટ્ટ, હરભાઈ ત્રિવેદીથી માંડીને વર્તમાન શિક્ષણવિદોના પુસ્તકો પર પુસ્તક સંવાદનું આયોજન કર્યું હતું. ચાલુ વર્ષથી ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત અને ગુજરાતની અસ્મિતાની ગાથા, તેનો સુવર્ણ યુગ સમો સોલંકી યુગ અને તે સમયને શબ્દકલમથી અક્ષરદેહ આપનાર ભરૂચના ભૃગુરત્ન શ્રી ક.મા. મુનશીની ઇતિહાસ શ્રેણીને લઈને તેમની નવલકથાઓ પર પુસ્તક સંવાદનું આયોજન કર્યું છે, જેમાં ગત માસમાં ગુજરાતનો નાથ ઉપર રસપ્રદ પુસ્તક સંવાદ થયો હતો અને હવે 239મો પુસ્તક સંવાદ શાળાના શિક્ષક શ્રી તરુણસિંહ પઢિયાર ગુજરાતનો નાથ પછીની અનુસંધાન નવલકથા રાજાધિરાજ ઉપર પોતાના વિચારોની અભિવ્યક્તિ કરશે. ગુજરાતનો સુવર્ણ યુગ સિદ્ધરાજ જયસિંહના શાસન દરમિયાન 16 કળાએ ચમકી રહેલો, જેમાં ગુજરાતના જંબુસર અને ભરૂચથી માંડીને પ્રભાસ પાટણના જયસિંહના પ્રતાપ અને વિકાસની ગાથાને તેઓ રજૂ કરશે. શાળા પરિવાર આ સંવાદમાં ઇતિહાસની રસપ્રદ વાતોને માણવા માટે અને તેના ગૌરવને, તેની અસ્મિતાને ફરીથી ઉજાગર થતો જોઈ ભવ્ય સાંસ્કૃતિક વિરાસતને માણવા અને ગૌરવને અનુભવવા તારીખ 31મી જુલાઈ 2025ને ગુરુવારે સવારે 11:30 કલાકે શાળાની યુટ્યુબ ચેનલ પર આપને આમંત્રિત કરે છે. શાળાના અન્ય પુસ્તક સંવાદને પણ ચેનલ સબસ્ક્રાઇબ કરીને તેનો લાભ લઈ શકો છો.